नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नस्य प्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। तो આજે જે શ્લોક છે એ શ્લોક છે અધ્યાય 2 શ્લોક નંબર 70। તો દરેકે દરેક શબ્દ પહેલા આપણે બોલીશું। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, આપુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામઃ યમ પ્રવિશન્તિ સર્વે સહ શાંતિ આપનોતિ ન કામ કામી। તો શ્લોક આ પ્રમાણે છે, આપુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામ કામી। આપુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામ કામી। આપુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામ કામી। તો માતાજીએ બોલ્યું છે, આપ
દરેક શબ્દ આ પ્રમાણે છે. આપૂર્યમાણમ નિત્ય પરિપૂર્ણ અચલ પ્રતિષ્ઠમ દ્રઢતા પૂર્વક સ્થિત સમુદ્રમ સાગરમાં આપહ નદીઓ પ્રવિશંતિ પ્રવેશે છે. યદ્વત જેવી રીતે તદ્વત તેમ કામઃ વાસનાઓ યમ જેનામાં પ્રવિશંતિ પ્રવેશે છે. સર્વે બધી સહ તે મનુષ્ય શાંતિ શાંતિ આપનોતી પ્રાપ્ત કરે છે. ન નહીં કામ કામી વાસનાઓની પૂર્તિ કરનાર મનુષ્ય. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ કહી રહ્યા છે અહીંયા કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભાવાર્થ શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ के द्वारा श्री प्रभुपाद की जय. ભાવાર્થમાં શ્રી પ્રભુપાદજી લખે છે કે વિશાળ સાગરમાં હંમેશા પાણી ભરાયા કરે છે. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન તેમાં ઘણું વધારે પાણી ભરાય છે. તેમ છતાં સાગર એટલો જ સ્થિર રહે છે, તે વિક્ષુપ્ત થતો નથી કે તેના તટની સીમાનું કદી ઉલ્લંઘન કરતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થયેલા મનુષ્યની સ્થિતિ આવી જ હોય છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે ત્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માંગણીઓ ચાલુ રહે છે. પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યને કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી, કારણ કે ભગવાન તેની બધી જ ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. તેથી તે સાગર સમાન નિત્ય સંપૂર્ણ રહે છે. સાગરમાં વહેતી નદીઓના જળની જેમ ઈચ્છાઓ તેની પાસે આવી શકે છે, પરંતુ તે પોતાના કર્તવ્યમાં સ્થિર રહે છે અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓથી લેશ માત્ર વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યને એ જ કસોટી છે કે ઈચ્છાઓ વિદ્યમાન હોવા છતાં તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તમામ વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ હોય છે. ભગવાનની દિવ્ય પ્રેમ સભર સેવામાં તે નિત્ય પ્રસન્ન રહેતો હોવાથી સમુદ્રની માફક સદા સ્થિર રહે છે અને તેથી પૂર્ણ શાંતિનો આનંદ માણી શકે છે. પરંતુ અન્ય મનુષ્ય કે જેઓ ભૌતિક સફળતાની વાત જવા દઈએ તો એ મુક્તિની પામવાની સીમા આવે ત્યાં સુધી પણ ઈચ્છાઓની પૂર્તિ કરવા ઈચ્છે છે, તેમને કદાપી શાંતિ મળતી નથી. સકામ કર્મી મુમુક્ષુ તથા યોગી એ બધા સિદ્ધિ ઈચ્છનારા છે, તેથી તેઓ અપૂર્ણ રહેતી ઈચ્છાઓને કારણે દુઃખી રહે છે. પરંતુ કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત ભગવત સેવામાં સુખી રહે છે અને તેની કોઈ ઈચ્છા પરિપૂર્ણ કરવાની બાકી હોતી નથી. હકીકતમાં તેને કહેવાતા ભૌતિક બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ હોતી નથી. કૃષ્ણના ભક્તો ભૌતિક કામના ધરાવતા નથી અને તેથી તેઓ પૂર્ણ શાંતિમાં અવસ્થિત રહે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगलरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादांश ललिता श्री विशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपीश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सुभानुसुते देवी प्रमामि हरे. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. तो हरि दामोदर प्रभुનો ખૂબ ખૂબ આભાર કે મને આ સેવાનો મોકો આપ્યો મારા શુદ્ધિકરણ માટે. તો હું એમનો આભાર વ્યક્ત કરું છું. તો આજનો આ જે શ્લોક છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે,
તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. શું સમજાયું? આપણે બધા અહીંયા શા માટે આવીએ છીએ? સવારે ઉઠીને આપણે સૌથી પહેલા શું કરીએ? ભાઈ બેટરી કેટલી છે મોબાઈલમાં? 10%, 20%. જલ્દી મોબાઈલ ચાર્જિંગમાં મૂકો કે જેથી સારી રીતે ચાર્જ થઈ જાય. અને એક વસ્તુ માર્ક કરજો કે જેટલી બેટરી ઉતરેલી હોય ને એટલી એને ચાર્જ કરવામાં ફાફા પડી જાય. એમાં જો 0 થઈ જાય ને તો મારું બેટું 100 સુધી પહોંચતા તો બહુ વાર લાગે. એમાં બીજો ચાર્જર મારા જેવું ધીમું હોય તો બહુ કલાકોના કલાકો રાખવું પડે. તો એનો મતલબ એ છે કે બને ત્યાં સુધી બેટરી બને ત્યાં સુધી જેટલી ચાર્જ રહે એટલું સારું. એક વખત ઉતરી ગઈ ને પછી એને ચાર્જ કરવામાં બહુ ટાઈમ લાગે. એ રીતે ભક્તિમાં જેટલા આપણે રેગ્યુલર રહીશું, મંગળા આરતીમાં, 16 માળા કરવામાં, ભક્તોના સંઘમાં, દર રેગ્યુલર અહીંયા આવવામાં દર સોમવારે, તો આપણી બેટરી ચાર્જ રહેશે. અને એક વખત સંઘ છૂટી ગયો અને બેટરી ડાઉન થઈ ને પછી એને પાછી ચાર્જ કરવા માટે બહુ ટાઈમ લાગશે. એટલે આ બધા શ્લોકો જે છે તે ભગવાને આપણા માટે કીધા છે કે જેના દ્વારા આપણે સારી રીતે સમજી શકીએ કે ભગવાન કોણ છે ને આપણી ઇન્દ્રિયોનો શું પ્રોબ્લેમ છે. કોઈને પણ આપણે પૂછીએ ને, ભાઈ કેમ છે, એટલે હું કે આપણે રોજ જ મારા કસ્ટમર હોય કે તમારા વેપારી હોય કે ડાયમંડ વાળા, કેમ છે ભાઈ? મજામાં. શું ચાલે? શાંતિ. કોમન શું ચાલે? શાંતિ. શાંતિ જોઈ છે ખરી કોઈ? એટલે કોઈ શાંતિ નામની સ્ત્રીની વાત નથી, પણ શાંતિ કેવી આવે એ ભગવાન અહીંયા કહે છે. ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. હવે આ જો શ્લોક કોઈ વ્યક્તિ સમજી જાય, બહુ મજાનો શ્લોક છે. થોડા જો કનેક્ટ થશો ને, જે રીતે ગાડી ચાલતી હોય ને એ પ્રમાણે આપણે ચાલ્યા કરીએ તો બહુ જલ્દી કનેક્ટ થઈ જાય કે આપણે ભગવાન શું કહેવા માંગે છે, હું શું કહેવા માંગુ છું અને તમે શું સાંભળી રહ્યા છો. જો કનેક્શન બેસી ગયું તો ખૂબ જ બેટરી ચાર્જ થશે. અને જો માઇન્ડ બીજે કશે ગયું તો બેટરી બરાબર ચાર્જ નહીં થશે. એટલે પૂરેપૂરું ફોકસ રાખજો. ખાલી 30 મિનિટ 9:40 તો કેટલી વાર છે ભાઈ? 15 ને 25 મિનિટ. 25 મિનિટ. તો ભગવાન અહીંયા સૌથી પહેલા કહે છે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરશે. એક્ઝામ્પલ આપણે જોઈએ સમુદ્રમાં ડુમસ જાઓ, સુવાલી જાઓ. સમુદ્ર કેવી એની એક મર્યાદા છે. બધા ત્યાં ક્રિકેટ રમતા હોય, ફૂલ રેકેટ રમતા હોય, એની મર્યાદા ભલે ગમે તેટલી નદીઓ આવ્યા કરે પણ એની મર્યાદા નથી ઓળખતી. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ થતા સમુદ્રમાં શાંત રહે છે, તેવી રીતે વાસનાઓનો અવિરત પ્રવાહ, વાસનાઓનો પ્રવાહ આવશે ને આવશે જ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આવશે, પણ એને બ્રેક મારવાનું કામ આપણું છે. હું અહીંયા પાલ હવેલી પાસેથી અહીંયા આવ્યું, અસંખ્ય વાર બ્રેક મારવી પડી. તમે બધા બી કશે જતા હશો, બ્રેક મારવી પડે ને. કેટલી બધી વાર બ્રેક મારી. હું બને ત્યાં સુધી એવો પ્રયાસ કરું કે દ્રષ્ટાંત આપીને એકદમ સિમ્પલ ભાષા, કારણ કે આ બધું જ્ઞાન છે ને બહુ અઘરું છે સમજવું, પણ જો આપણે એને સરળતાથી સમજીશું તો સમજાઈ જશે. કેટલી વાર બ્રેક મારે ત્યારે હું આ મંઝિલ સુધી પહોંચ્યો. મારી મંઝિલ હતી કે અહીંયા આવું છે હરિધામ, તો ફોન આવી, પ્રભુ ક્યાં પહોંચ્યા? બસ અહીંયા 5-10 મિનિટમાં. પછી થોડી સ્પીડ વધારી ગઈ. આગળ ટ્રક છે, બીજા 2 ટ્રક છે, પેલો આજુબાજુ. બ્રેક નહીં મારે તો શું થાય? એક્સિડન્ટ. એ રીતે આપણી બધી જ ઇન્દ્રિયો અસંખ્ય વાર ફૂલ સ્પીડમાં જવાનો પ્રયાસ કરશે. આંખો મોબાઈલમાં ખરાબ જોવાનો પ્રયાસ કરશે, કાનો ખરાબ બોલવાનો સાંભળવાનો પ્રયાસ કરશે, જીવા સુરતી ગાળ બોલવાનો પ્રયાસ, અભદ્ર બોલવાનો પ્રયાસ કરશે, તંબાકુ ખાવાનો પ્રયાસ કરશે, સિગારેટ પીવાનો પ્રયાસ કરશે. બહુ બધી ઇન્દ્રિયો બધું જ કરશે, પણ બ્રેક, મનુષ્ય જીવન બ્રેક મારવા માટે છે. અને જે વ્યક્તિ બ્રેક નથી મારતો ને એ મંઝિલ સુધી નથી પહોંચતો. જો હું અહીંયા બ્રેક જ નહીં મારું તો ક્યાં સુધી પાલ હવેલી પાસેથી કોઈ હોસ્પિટલમાં ચાલ્યો ગયો. તો ઇન્દ્રિયો પર બ્રેક મારવી બહુ જરૂરી છે. અને એનાથી શું મળે? શાંતિ મળે. હવે એક સવાલ
આપણે જ બનાવી દઈએ આમાંથી કે બરો બ્રેક મારવાની શાંતિ મળે, તો મારું પેટું બ્રેક મારવાની શાંતિ મળતી નથી. જે 6 વર્ષથી તંબાકુ ખાતો હોય ને છોડ દે, શાંતિ મળી? એના આપણે પ્રભુ મૂકો નહીં, હરે કૃષ્ણ, આ બસ એક કેવી શાંતિ મળી. આમાં તો ભગવાન કહે છે સમજાયું બરાબર નહીં કીધું કે ઇન્દ્રિયોનો સંયમ કરવાથી શાંતિ પડે, ભોગવવાથી શાંતિ નહીં પડે. તો અહીંયા તો ભોગવવાથી શાંતિ મળે છે, બંધ કરવાથી શાંતિ નથી મળતી. ઊંધું કહે છે ભગવાન. તો એનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ સારો વ્યક્તિ હોય અને ગુંડાઓના સકંજામાં ફસાઈ જાય, પછી એને ગુંડાઓ પાસે નીકળવું હોય તો પેલો જવાબ નહીં દે, આ વન વે છે, હવે તું જઈ નહીં શકે મારા સકંજામાં, આ વન વે છે, હવે તું જઈ શકે નહીં. કોઈ એવા ટપોરી લોકો હોય, સ્મગલિંગ વાળા હોય, એમાં આપણા જેવા સારા માણસ ફસાઈ જાય તેને જવા નહીં દે. એ રીતે જ્યારે આપણે કોઈ ખરાબ આદતમાં ફસાઈ જઈએ, એ કોઈ એડિક્શન હોય, મોબાઈલ એડિક્શન હોય, ડ્રગ એડિક્શન હોય, સિગારેટનું એડિક્શન હોય, ચાનું એડિક્શન હોય, જ્યારે કોઈ વ્યક્તિ એમાંથી નીકળવાનો પ્રયાસ કરશે ને, ત્યારે એની શાંતિ ચાલી જશે થોડા સમય માટે. પણ એ જ્યારે વ્યસનમાંથી મુક્ત થઈ જાય ને, પછી એને શાંતિ મળે. અને આપણાની અંદર જે પણ ખરાબીઓ છે ને, એ કાઢવી પડે. ભલે શરૂઆતમાં થોડી તકલીફ પડશે. મેં ચા છોડી ત્યારે પેટમાં ગોટા વળતા હતા, એવા ગોટા વળે. મેં તો ભાઈ ચા છોડી તો પ્રોબ્લેમ થઈ ગયો. કોઈને માથું દુખે, કોઈને બીજું કઈ થાય, પણ એ થોડો સમય, મહિનો, 2 મહિનો, 15 દાડા પછી શાંતિ. એટલે ભગવાન કહે છે વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે, પરંતુ આવી ઈચ્છાનો સંતુષ્ટ કરવા મતતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. અને ભાવાર્થમાં એક બહુ સુંદર લખેલું છે, કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર જે થયેલો છે ને, એની સ્થિતિ આવી છે. આપણે સ્થિર થયા છીએ? હૃદયમાં જઈને પૂછજો. બહારથી તો ધોતી, કુર્તા, કંઠી, 3 રાઉન્ડ, જોરદાર પ્રવચન બોલું, જોરદાર પ્રવચન સાંભળો, પુસ્તક કરો. ક્યારેક એવું બની શકે કોઈ જગ્યાએ, બધા એવું જરૂર નથી, પણ ક્યારેક એવું બની શકે કે હાથીના દાંત ચાવવાના અલગ હોય, બધાના અલગ હોય, તો પછી આ શ્લોક કામ નહીં કરશે. આ શ્લોક આખી ભગવદ ગીતા, આખું ભાગવતમ, બધા જ શાસ્ત્રો અંદરના લેવલ પર છે, આત્માના લેવલ પર છે. શરીરની તો વાત જ નથી થતી, બધું આત્માના લેવલ પર છે. આ બધી જ પોઈન્ટ આત્માના લેવલ પર સમજવાનું છે કે જે વ્યક્તિ અંદરથી બદલાય છે, હાર્ટમાંથી. આ ભાઈઓ મેં ચા છોડી દીધી, તંબાકુ છોડી દીધું, દારૂ છોડી દીધું, સારું છે, બહુ સારું છે, વેરી ગુડ. કામ વાસના છોડી, ક્રોધ છોડો, લોભ છોડો, મોહ છોડો. આ જે અંદરના અનર્થો છે ને, એ ભયંકર છે. એને જીતવા બહુ જઘરું છે. એના માટે સતત પ્રયાસ. અને અહીંયા લખે છે પ્રભુપાદજી કે જ્યાં સુધી મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે ને, ત્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માંગણીઓ ચાલુ રહે છે. જ્યાં સુધી શરીર છે ને, ત્યાં સુધી બ્રહ્મચર્ય બુકમાં પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ લખે છે, માણસ મરે છે ને ત્યાં સુધી એનામાં કામ વાસના હોય છે. અને એકચ્યુઅલમાં મરી જાય પછી બી હોય છે, એટલે એને બીજો જન્મ લેવો પડે છે. અને એમાં પેલી સ્ટોરી મહારાજ લખે છે કે પેલો વ્યક્તિ મરવા પડેલો હોય, અને પછી એની રાજા એની છોકરીને લઈને આવે, અને પેલા કે જો આ મળતા માણસને જુઓ, તો પેલા અહીંયા આખા તમારી વાત સાચી, મળતી વખત સુધી આ બધી વાસનાઓ રહી છે. તો અહીંયા પ્રભુપાદજી લખે છે કે શરીર ઇન્દ્રિય તૃપ્તિ માટે માંગણીઓ ચાલુ રહે છે, પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. જો એક સેન્ટન્સમાં અમૃત છે. પ્રભુપાદજી લખે છે ને, ખતરનાક, આપણું હૃદય હલાઈ નાખે. ભક્ત પોતાની પૂર્ણતાને કારણે ઈચ્છાઓ આવશે, કઈ યામુનાચાર્ય કહે છે જ્યારે જ્યારે મને આવા વિચારો આવે છે ત્યારે હું વિચારો પર થૂકું છું. સેન્ટન્સ જોયું, શ્લોક જોયું, વિચારો આવે છે તો હું એના પર થૂકું છું. વિચારો તો આવ્યા ને. એટલે અહીંયા કહે છે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માંગણી ચાલુ, પણ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. કોઈ પણ વાસના હોય, આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે,
પાંચ કર્મ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, કોઈ પણ ઇન્દ્રિયોથી માંગણીઓ આવતી જ રહેશે, પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. તો આપણે કેવા બનવાનું છે? પૂર્ણતા લાવવાની છે. આ બધું છે ને જીવનનો પ્રેક્ટિકલ અમલ કરીશું તો શાંતિ મળશે. અને એના પછી પણ પ્રભુપાદજી બહુ સરસ લખે છે, કૃષ્ણ ભક્તિ પણ મનુષ્યને કોઈ જ વસ્તુની જરૂર હોતી નથી, કારણ કે ભગવાન તેની બધી જ ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે, તેથી તે સાગર સમાન નિત્ય સંપૂર્ણ રહે છે. ભગવાન તેની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. આપણી જે પણ અનસેટિસ્ફેક્શન છે, જે પણ આપણે જે તડપી રહ્યા છીએ, જે રીતે રણ હોય, રણમાં કોઈ વ્યક્તિ પાણી માટે તડપતો હોય અને એવું બરોબર એટલે પાણીને ઢાંકણું, બિસ્લેરીનું ખાલી ઢાંકણું, એમાં થોડી બૂંદ પાણી લે, પાણીની બૂંદ, એટલે કે ભાઈ તું આટલી બી નહીં આપતી ભાઈ, એવા ટાઈમે એને આખી બોટલની જરૂર છે. એ રીતે આપણે અનંત જન્મોથી તડપી રહ્યા છીએ. આંખો કશે ને કશે, તમે માર્ક કર્યું છે, રસ્તા ઉપર જાઓ, કોઈ પણ વ્યક્તિ આંખો ક્યાં જાય છે માર્ક કરજો, કોઈકને શોધી રહી છે. એક એવી વ્યક્તિ, એક એવી સુંદરતા, એક એવો ચહેરો કે જેને જોયા પછી મને બીજા કોઈની જરૂર નહીં પડે જોવાની. કાન એવા શબ્દો સાંભળવાની માટે તડપી રહી છે. આ પિક્ચરનું ગીત નવું આવ્યું, આ સોંગ નવું આવ્યું, આ મને સંતુષ્ટ કરશે, આ મને સંતુષ્ટ, એક એવો અવાજ, એક એવો વાંસળીનો મધુર ધ્વનિ, કૃષ્ણની વાંસળીનો મધુર ધ્વનિ સાંભળવા માટે કાન તરસી રહ્યા છે. પરંતુ એ આપણા કાન અલગ અલગ સંગીતો માટે જાય છે, પણ દે આર નોટ સેટિસ્ફાઈડ. આંખો બહુ બધા રૂપો જોશે પણ નોટ સેટિસ્ફાઈડ, કાનો બહુ બધું સાંભળશે પણ નોટ સેટિસ્ફાઈડ. બધી હોટલોમાં જ લોકો જઈ આવશે, ની મજા આવી, ની મજા આવી, ની મજા આવી, છેલ્લે ઈસ્કોનની ખીચડી કરી ખાધે, હા હવે મજા આવી, હરે કૃષ્ણ મહામંત્રનો ધ્વનિ સાંભળશે ત્યારે એને સંતુષ્ટ હશે. એ રીતે આપણી બધી જ ઇન્દ્રિયો સુખ માટે શોધી રહી છે, પરંતુ એ સુખ કૃષ્ણની શરણમાં છે, કૃષ્ણ સાથે આદાન પ્રદાનમાં છે, કૃષ્ણ સાથે આનંદમાં છે. એટલે પ્રભુપાદજી એક સ્ટોરી કહી છે, 1966માં પ્રભુપાદ યુરોપમાં હતા, ત્યારે એમને સુખની શોધ નામની એક સ્ટોરી એમના શિષ્યોને કહી. કદાચ તમે લોકોએ સાંભળી હોય, મેં પણ સાંભળ્યું, કે બે દોસ્તારો હતા. એક દોસ્તો કઈ આવ્યો હશે ફોરેન બોરેનથી, એને બહુ ખબર નહીં પડતી ખેતી શું છે, આ શું છે, શું છે. તેનો બીજો દોસ્તારે કઈ જે અહીંયા જ રહેતો હતો, ઉનાળાની મોસમ છે, શેરડીનો રસ, દેખો શેરડી ખાધી, શેરડી બહુ મસ્ત આવે, શું વાત કર, બહુ મીઠી, બહુ મધુર. અચ્છા, નહીં ખબર મને. પેલો દોસ્તાર કે નહીં ખબર, એ છે ને પેલી વાંસ જેવી આવે, વાંસ જેવી, તું ખાજે કોઈ દિવસ, તું ગાંડો થાય, એટલું મધુર સ્વાદ. અચ્છા, તો બીજો દોસ્તાર તો બીજા દિવસે આ જે બધા વાંસ હોય ને, તો વાંસ તોડીને ચાવવા લાગ્યો. મારો બેટો બહુ મજા આવે, બહુ મજા આવે, બહુ મધુર, બહુ મધુર. આ તો કઈ મધુરતા નથી મળતી. પ્રભુપાદજી કહે છે કે ભૌતિકતાવાદી આ નાશવંત શરીરનો ભોગ કરીને સુખ અને આનંદ શોધી રહ્યા છે. શેરડીમાં આનંદ છે, સુખ છે, મધુરતા છે, પણ પેલો ખોટી જગ્યાએ શોધી રહ્યો છે. એ રીતે પ્રભુપાદજી કે ભૌતિકતાવાદીઓ આ નાશવંત શરીરમાંથી સુખ શોધી રહ્યા છે, કે આ પુરુષ મને સુખી કરશે, આ સ્ત્રી મને સુખી કરશે, આ હોટલ મને સુખી કરશે, આ સ્પર્શ મને સુખી કરશે, આ સંગીત મને સુખી કરશે, આ પિક્ચર મને સુખી કરશે, આ જગ્યાએ મને સુખ મળશે. પ્રભુપાદજી કે એ લોકો સુખ જ ખોટી જગ્યા શોધી રહ્યા છે, શાંતિ ખોટી જગ્યા શોધી રહ્યા છે. જો આપણને સુખ અને શાંતિ જોઈતા હોય વાસ્તવમાં, આ બધા ભક્તોનું રિયલાઇઝેશન, આ બધા 20-25 વર્ષોથી કઈ ઘાસ નથી કાપી રહ્યા. શા માટે હરે કૃષ્ણ નથી છોડતા? કારણ કે એક એવી ઝલક, હું એમ નથી કહેતો બધાને દિવ્ય આનંદ મળી રહ્યો છે, ઝલક મળી ગઈ છે, એક ટેસ્ટ મળ્યો છે, અને એ વિશ્વાસ છે કે હા, અમૃતનો ખજાનો કૃષ્ણના ચરણ કમળમાં છે. એ વિશ્વાસ બેસી ગયો છે કે આટલા બધા અનર્થો હૃદયમાં પડેલા છે, તો બી ખબર તો પડી કે હા, ક્યારેક એ કૂદીને નાચવાનું મન થાય છે, ગુરુની સાથે યાત્રા કરવાનું મન થાય છે, એ ખીચડી કઢીનો ટેસ્ટ ભાવે છે, હરે કૃષ્ણની ધૂન ગમે છે, એ ટેસ્ટ ખબર પડી ગઈ છે, એ અમૃત ખબર પડી ગઈ છે. તો પ્રભુપાદજી કે પેલો ખોટી જગ્યાએ શોધતો હતો, પરંતુ તેને સાચું સુખ અને આનંદ નહીં મળતા હતા. પેલા દોસ્તારને ભૌતિક સુખોનો અનુભવ રાત્રિના અંધકારમાં વીજળી ચમકે ને
પ્રભુપાદજી કે એવો છે. હમણાં વરસાદ આવશે થોડા વખત મહિનામાં, વીજળી ચમકી જોરદાર, આમ વીજળીનો ચમકારો થયો ગાયબ, ચમકારો થયો ગાયબ. એ તો પ્રભુપાદજી કે આજે શરીરનું સુખ છે, ભૌતિક સુખ છે ને, ઓ મળ્યું ગાયબ, ઓ મળ્યું ગાયબ, એવું સુખ છે, ક્ષણિક સુખ, અને એ દુઃખ સાથે મિશ્રિત છે. તો પ્રભુપાદજી કે જયારે સાચું સુખ કેવું હોય ખબર? પ્રભુપાદજી કે સાચું સુખ સૂર્ય જેવું હોય, ચમકતું, પ્રકાશિત, અને બીજી વસ્તુઓને પણ પ્રકાશિત કરી દે. જયારે સૂર્ય ચમકે ને ત્યારે આપણું ઘર બી ચમકવા લાગે, આપણા ઘરનો અંધકાર બી દૂર થઈ જાય. એટલે પ્રભુપાદજી કે સૂર્ય જે આકાશમાં પ્રકાશિત થઈને પોતાની કિરણોથી દરેક વસ્તુને પ્રકાશિત કરે છે. આપણા હૃદયનો એક એક કોનો સુખ અને શાંતિથી પ્રકાશિત થઈ જાય છે જ્યારે આપણે હૃદયથી કૃષ્ણના શરણમાં જઈએ છીએ. ત્યારે આ બહારથી જપ કરવા, બહારથી સેવા કરી, બધું જ સારું છે. સેવા કરવાની છે, જપ કરવાના છે, જબરજસ્ત સેવા કરવાની છે, ભગવાનની સેવા કરવાની છે. બધું સાથે સેવા કરતા કરતા શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. સેવા કરતા કરતા આ ચાલવું છે. બીજી કોઈ આજુબાજુ કોઈ જાતની એવી બધી વાતોમાંથી આપણે પોતાને ખેંચી લેવું. સેવા કરો, કૃષ્ણ સુખી થશે. હું જપ કરું છું, કૃષ્ણને મજા આવશે. હું બોલું છું, કૃષ્ણને મજા આવશે. હું સાંભળું છું, કૃષ્ણને મજા આવશે. હું પ્રસાદ લઉં છું, કૃષ્ણને મજા આવશે. હું ભોગ બનાવું છું, કૃષ્ણને મજા આવશે. અને જયારે કૃષ્ણ સંતુષ્ટ થશે ત્યારે બધા સંતુષ્ટ થઈ જશે. હવે આ બધા જે ભોગ વિલાસ છે, આ જે વાસનાઓનું આમાં જે લખેલું છે ને, એ કેવું છે ખબર? મારી દુકાનમાં છે ને મેડિકલમાં ઉંદરડીઓ બહુ આવે. ઉંદરડીઓ આવે તો બધી દવાઓ બી ખાઈ જાય. મલ્ટીવિટામિનની ગોળીઓ તો બહુ ભાવે મારા અંદર. બહુ બધી 200-200-100 રૂપિયાની ગોળીઓ બી ખાઈ જાય. અને અમે શું કરીએ? પાંજરું રાખીએ અને ઇકલેટ ચોકલેટ અંદર લટકાઈ દઈએ. આટલા વર્ષોથી આ ફોર્મ્યુલા છે ને મારી ફસાય જ જાય. એક વખત શું છે કે ફસાય જ નહીં. બહુ ખતરનાક ફેરમ છે. આમ સવારે દુકાન ખોલે એટલે આમ બરણીઓ ખાઈ જાય, આખી બરણીઓ કાતરી ખાય. મેં તો આ તો ચોકલેટ થી બી ફસાતો નથી. ત્યારે હું દુકાને જ પ્રસાદ લઈ લેતો. ઘરેથી કઈ આવતું તો દુકાને ઘરેથી પીઝા આવ્યા બનાવેલા. મેં કીધું આજે પીઝા મૂકી દઉં પાંજરામાં. અને પીઝા મૂક્યા ને એક સાથે 2 ઉંદર ફસાઈ ગયા. સવારે હા પીઝામાં મેં પીઝા ભાવતા લાગે ભાઈ. તો એને એ ખબર નથી કે અહીંયા લટકાયેલું છે આ વસ્તુ, હું ખાઈશ અને દરવાજો બંધ થઈ જશે, એ બહાર નહીં નીકળી શકશે. અને જો હું નહીં ખોલું તો એ તાન મરી જશે. એ રીતે માયા છે ને આ બધા સુખો લટકાઈ દે છે. ઇન્દ્રિય સુખ, આ સુખ, આ સુખ. અલા ભાઈ, તમે સુખને પકડવા ગયા દરવાજો બંધ. વિશાળ ભૌતિક જગતમાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ થઈ જાય. જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિય ભોગમાં લીપ થાય છે, કૃષ્ણનું વિસ્મરણ કરે છે, ત્યારે આ ભૌતિક જગતનો દરવાજો બંધ, ભગવત ધામ જવાનો દરવાજો બંધ થઈ જાય છે. જો એને પીઝાથી આકર્ષિત નહીં થશે, ઇકલેશથી આકર્ષિત નહીં થશે તો એ મુક્ત હતી. એ આરામથી ફરતી હતી દુકાનમાં. દુકાન ખોલે તો બહાર જંગલમાં બી જઈ શકે, ઝાડી ઝાંખરોમાં જઈ મુક્ત હતી. પણ તો એ ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં એ ફસાઈ જાય છે. આપણે કેવી મૂરખ છે. બાપ દાદાના જમાનાથી યાદ કરીએ છીએ છતાં પણ ઉંદરને બુદ્ધિ નથી કે ફસાઈ જશે. તો આપણને બુદ્ધિ છે? આપણા બાપ દાદાઓ ફસાઈ ગયા ઇન્દ્રિય તૃપ્તિમાં, મળતી વખતે ભગવાનનું સ્મરણ નહીં કરી શક્યા. આપણે એ જ પરંપરા જાળવી રહી છે. મૃત્યુ નજીક છે અને જયારે નજીક આવશે ત્યારે ભગવાનનું સ્મરણ. ભાગવતમના પુરંજન ચરિત્રમાં પ્રભુપાદજી લખે છે, જે વ્યક્તિ અર્ધનિંદ્રા અવસ્થામાં, જાગૃત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં જાગે ત્યારે અર્ધનિંદ્રા અવસ્થામાં એની ચેતના જેમાં રહેલી છે ને, મળતી વખતે એને એ જ યાદ આવશે. ઝાંકી લો હૃદયમાં કે આખો દિવસ કોનું ચિંતન થાય છે, સૂતા હોય ત્યારે કોનું ચિંતન થાય છે, ઊંચા ત્યારે કોનું ચિંતન થાય છે. ખબર પડી જાય કે ભાઈ મળતી વખતે કોણ યાદ આવવાનું છે. એક કઈ પેલો ચમત્કાર નથી થવાનો. ઠીક છે, ગુરુની, પ્રભુપાદજીની કૃપા થઈ જાય એ વસ્તુ અલગ છે. બાકી આખી જિંદગીનો હિસાબ કિતાબ થશે.
આજે કોની મેચ છે? કોઈ જોતા હોય તો કોની મેચ છે આજે? IPL માં કદાચ કોઈ જોતા હોય તો કોહલીની હશે, ધોનીની હશે, જે બી હોય. હવે પેલા 200 રન માર્યા હોય એટલે 19 ઓવર સુધી રમું છું શાંતિથી, છેલ્લી ઓવરમાં 6 મારી દઉં, 6 બોલમાં 6 6. પેલા ભાઈ 200 રન માર્યા છે, તું 6 બોલમાં 6 6 મારશે તો 200 નહીં થશે? એ રીતે કોઈ ભાઈ જલસા કર બાપુ, જલસા કર, દુનિયા ગઈ તેલ લેવા. છેલ્લી વખતે હરે કૃષ્ણ બોલી લેવાનું, આખું જિંદગી પિક્ચર જોવો, જલસા કરો, વ્યભિચાર કરો, માંસાહાર કરો, તમાકુ ખાઓ, છેલ્લે હરે કૃષ્ણ બોલવાનું છે ને પ્રભુ, બોલી નાખવું અસંભવ, શક્ય જ નથી. આપણે અજામિલની સ્ટોરીમાં ખાલી એટલું વારંવાર સાંભળીએ છીએ કે અજામિલે નારાયણ કીધું, નરકથી બચી ગયા, બસ આટલું જ હતું, તરત બચી ગયા. વિષ્ણુદૂત આવી ગયા, નારાયણ બોલ્યા, વિષ્ણુદૂત આવી ગયા, નહીં, એ હરિદ્વારમાં જાય છે, ત્યાં તપસ્યા કરે છે, કારણ કે હું અજામિલ બનેલો હતો ડ્રામા, એટલે મને યાદ છે કે ભાઈ એને મોકો મળ્યો, ભાઈ તું હવે પોતાને સુધાર. કેટલા બધા વર્ષો સુધી તપસ્યા કરે છે, ભગવાનના મન લગાડે છે, પછી એ રીતે આપણે પાપાચાર કહીશું, એન્જોયમેન્ટ ભોગલાશ કરે, છેલ્લે હરે કૃષ્ણ બોલી લઈશું, પહેલેથી જ રન મારો, પહેલેથી જ ચોક્કા છક્કા મારો, તો છેલ્લી ઓવરમાં હા જીતી ગયા ભાઈ. પ્રેક્ટિસ થઈ ગઈ હરે કૃષ્ણનું સ્મરણ કરવાની, હવે વાંધો નહીં આવશે. પડી ગયા હરે કૃષ્ણ, છીક આવી હરે કૃષ્ણ, ઊંઘમાંથી ઉઠ્યા હરે કૃષ્ણ, સપનું આવ્યું હરે કૃષ્ણ, ખાતા પહેલા હરે કૃષ્ણ, બધી જ જગ્યાએ કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું છે. એનો મતલબ કે 19 ઓવર બરાબર રમી લીધું. હવે ખાસ ચિંતાની જરૂર છે. તો એ રીતે આપણે વધારે વધારે ભક્તિ કરીશું તો અભ્યાસ થશે. એટલે આ બધું છે ને, ઘણી વખત તમે લોકોએ સાંભળ્યું હશે, અહીંયા બહુ બધા મહાત્માઓ આવતા હોય છે પ્રવચન આપવા માટે, પણ આ બધું અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિકલી અભ્યાસ કરવાનો છે, કે સવારે હૃદયથી અભ્યાસ કરવાનો છે, બાહ્ય નહીં. ઘરમાં પ્રભુ કોણ જોવા આવ્યું? મોબાઈલમાં પિક્ચર જોઈ લીધું, મોબાઈલમાં કોઈ ખરાબ દ્રશ્ય જોઈ લીધું, કોણ જોવાનું? હૃદયમાં બેઠેલા પરમાત્મા તો 2400 કલાક. તમે શું કરો છો એ વાત તો જવા દો, આપણે શું ઈચ્છીએ છીએ ને એ બી જાણી લઈએ. કેટલું ખતરનાક અને કેટલું કૃપામય બી. ખાલી ઈચ્છા કરો, પ્રભુ દુકાનમાંથી નથી નીકળાતું, નોકરીમાંથી નથી નીકળાતું, ઘરમાંથી નથી નીકળાતું, સ્કૂલમાંથી નથી નીકળાતું, ડાયમંડમાંથી નથી નીકળાતું, ભગવાન તમારી સેવા કરવી છે, તમારા માટે આમ કરવું છે. ભગવાન ઈચ્છા જોવે છે કે આની પાસે બર્નિંગ ડિઝાયર છે મારી સેવા કરવાની. આ હૃદયમાંથી તડપે છે, મને પ્રાપ્ત કરવા માટે 100% ભગવાનની કૃપા થશે, 100% કૃપા. ભલે સંજોગો કઈ પણ હોય, કારણ કે આપણા સંજોગો અનંત જન્મોના કર્મોને આધારે આ જન્મમાં આપણને મળેલા છે. એને કઈ રીતે બદલવાના? એના માટે બહુ બધું ભક્તિનું બેલેન્સ જોઈએ. બાકી એ બહુ બધી ઈચ્છાઓ લઈને આપણે આવેલા છે આ જગતમાં, તો એ બધી ઈચ્છાઓ તો ભગવાન ઓટોમેટિક પૂરી કરી રહેલા છે. એટલે જ્યારે આપણી બહુ એવી બર્નિંગ ડિઝાયર હશે કે આગમાંથી આપણા પહેલાના બધા કર્મો બળીને ભસ્મીભૂત થઈ જશે, ત્યારે ભક્તિનો ઉદય થશે. એટલે આપણે સવારે ઉઠ્યા ત્યાંથી કે રાત્રે સુધા ત્યાં સુધી ઇન્દ્રિયોને બ્રેક મારવાની છે. મોબાઈલ હોય, ટીવી હોય, વ્યભિચાર હોય, માંસાહાર, નશો હોય, જે પણ હોય, તંબાકુ હોય, બ્રેક. અને એ રીતે ચોથા સ્કંદમાં ભાગવતમાં લખેલું છે, એ વ્યક્તિ ભગવાન જનાર્દનને બહુ જલ્દી પ્રસન્ન કરી લઈ કે જેની ઇન્દ્રિયો સંયમમાં હોય, જે બીજા પ્રત્યે કૃપાળુ હોય. અને ત્રીજો એક પોઈન્ટ હતો, મને હમણાં યાદ નથી આવતો. એ 3 પોઈન્ટ હતા કે આટલું કોઈ વ્યક્તિ કરે ને તો ભગવાન જનાર્દન એના પર બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય. મારા મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડેલો છે, તો તમને પછી કહીશ જેને પૂછવું હોય તે. તો એ પ્રમાણે અહીંયા જે શાંતિનો પોઈન્ટ છે કે જો આપણું માઇન્ડ પ્રસન્ન હશે, મગજ શાંત હશે, તો આપણી ભક્તિમાં મન લાગશે. એક પ્રેક્ટિકલી વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બહુ મેન્ટલી અપસેટ હોય ને, ત્યારે ખરાબ દિશામાં જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તમે જોજો, જનરલી કોઈ વ્યક્તિ દારૂડિયો રસ્તા પર પડેલો હોય, હમણાં દારૂડિયો પડેલો છે, એ હું કામ પડેલો છે? એના જીવનમાં બહુ દુઃખ છે, હાલાકી એને ગલત નો સહારો લીધો છે. એટલે અહીંયા જે છે ને શાંતિનો પોઈન્ટ, આના પછીના 1-2 શ્લોકમાં આવશે. ભગવાન કે એસા બ્રાહ્મની સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુયતિ સ્થિત્વા શ્યામ અંતકાલે અપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ.
જો મનુષ્ય મૃત્યુ સમય પણ જો આવી અવસ્થામાં રહીને તો એ મને પ્રાપ્ત કરી જશે. એટલે ભગવાન કહે છે કે આ રીતે જીવો કે તમે વાસનાનો અવિરત પ્રવાહથી વિચલિત નહીં થાવ, શાંત રહો. જે રીતે એકવાર પ્રભુપાદજી એમના રૂમમાં બેઠેલા હતા, બહુ બધા ભક્તો, મહેમાનો, અને એક લેડીઝ પત્રકાર પણ હતી. એ પત્રકાર થોડી પેલી હતી, થોડી વિરોધ ભાવવાળી હતી અને ભગવાનમાં નહીં માનતી હતી અને વારે વારે ઉલટા સીધા સવાલો પૂછ્યા કરતી હતી. તો એ રીતે પ્રભુપાદજીને બધા સવાલો કરતી હતી. પછી એને થોડો અકળાઈને પ્રભુપાદજીને પૂછ્યું. પ્રભુપાદ શાંતિથી જવાબ આપ્યા કરતા હતા, ઠીક છે આપ્યા કરે. પછી એને અકળાઈને થોડું પ્રભુ કે તમે લોકો મુંડન શું કામ કરાવો છો? આ બધા વાળ શું કામ કાઢી નાખો, ટકલા થઈ શું કામ મુંડન કરાવો? પ્રભુપાદજી કે આટલી ઠંડી છે તો તું આટલું ટૂંકું શર્ટ શું કામ પહેરે છે? આટલા પગ તું શું કામ ખુલ્લા રાખે છે? તો પછી એની બોલતી બંધ થઈ ગઈ. અને ત્યારે પ્રભુપાદજી કહે છે કે મગજને શાંત અને પગને ગરમ રાખવું એ બહુ જરૂરી છે. મગજ શાંત, પગ ગરમ. પેલી એ ઊંધું કરેલું હતું, એનું મગજ ક્યારનું ગરમ થતું હતું અને પગ એને ખુલ્લા રાખેલા હતા કે પગને ઠંડક મળે. પ્રભુપાદજી કે આ ઊંધું છે. મગજ શાંત અને પગ ગરમ હોવા જરૂરી છે. અને પ્રભુપાદે કીધું કૃષ્ણ ચેતના તત્વજ્ઞાન સમજવા માટે મગજ અને ચિત્તનું શાંત હોવું બહુ જ જરૂરી છે. આપણે બધા ચક્કીમાં એવા પીસાઈ રહ્યા છીએ, સવારથી સાંજ સુધી. મહિલાઓ હોય તો એ રસોઈમાં, છોકરાઓની સાર સંભાળમાં, પુરુષો હોય તો એ સવારથી રાત સુધી કારખાનામાં, નોકરીઓમાં, બિઝનેસમાં, દુકાનોમાં. ચક્કીમાં એવા પીસાય છે, લોકો સાથે ડીલિંગ કરવામાં, ઈએમઆઈ ભરવામાં, એ એવા પીસાય છે કે એનું મગજ અશાંત થઈ જાય છે અને પછી ઇન્દ્રિય તૃપ્તિમાં કે એમાં એ જાય છે. પણ એક વસ્તુ સમજવાની છે કે અહીંયા અમિતાભ બચ્ચન આવે અને એક જોરદાર તમાચો મારો, ફોટો આવે કાલે પેપરમાં, અમિતાભ બચ્ચને તમાચો માર્યો. આપણે અમિતાભ બચ્ચન તમાચોમાં તો આપણે આમ ગર્વ રહે, મને અમિતાભ બચ્ચન તમાચો માર્યો. તો ભગવાન આપણા કર્મોને આધારે આપણને ચક્કીમાં પીસાય છે. ઓકે, આપણે આપણા પ્રયાસો કરવાના છે ભક્તિના, પરંતુ ભગવાને આપણે જે સંજોગો આપ્યા છે એ સમજી વિચારીને આપેલા છે. એના માટે શા માટે સ્ટ્રેસ લેવો, શા માટે ચિંતા કરવી, શા માટે તણાવ લઈએ? ભક્તિમાં પ્રગતિ કરવાની છે, નિયમો પાલન કરવાના છે, મંગળા આરતી કરવાની, 16 માળા કરવાની છે, યસ. પરંતુ મગજ, પ્રભુપાદ મગજ શાંત, ચીલ, વધારે પડતું સ્ટ્રેસ કરવાની જરૂર નથી. જો સ્ટ્રેસ વ્યક્તિ લેશે તો ચિંતામાં જશે, તણાવમાં જશે, ડિપ્રેશનમાં જશે, અવળે માર્ગે જશે. એ ડિપ્રેશન દૂર કરવા માટે બીજા કોઈનો સહારો લેશે. તો એ રીતે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે ભગવાનની ઈચ્છા. જેમ કે એક એક્ઝામ્પલ, છેલ્લે 5 મિનિટ બાકી છે. જનરલ એક્ઝામ્પલ, એવું કોઈ એવું નથી કે શાસ્ત્રની વાત છે, રિયલ છે, બહુ આપણે પ્રેરણા મળે એમ છે. કે સાધુ હતા, બહુ જ રામની પૂરી શરણાગતિ, રામ ભગવાનની. તો એની ઝૂંપડીમાં હતા. તો એક ચોર ચોરી કરીને ભાગ્યો, આવીને ઝૂંપડીમાં સંતાઈ ગયો. રાજાના સિપાહીઓ આવ્યા, ચોરને પકડી લીધો અને સાધુને તું બી આની હાથે મળેલો, ચાલ. જેવી રામની ઈચ્છા, એને પકડીને લઈ ગયા. ત્યાં પેલો જજ હતો, કોર્ટમાં એને ખડા કરવામાં આવ્યો. એટલે તું શું છે આ બધું? તો પેલો સાધુ કહે, ભાઈ હું તો રોજ સવારે ઉઠો, મંગળા આરતી કરી, રામની ઈચ્છાથી હું સવારે ઉઠો, રામની ઈચ્છાથી મેં સવારે સ્નાન કર્યું, રામની ઈચ્છાથી હું સવારે રામ ભગવાનની પૂજા કરી, રામની ઈચ્છાથી હું સવારે રામ નામનો જપ કરવા બેઠો, રામની ઈચ્છાથી આ ચોર આવ્યો, રામની ઈચ્છાથી આ સિપાહીઓ મને આવ્યા, રામની ઈચ્છાથી મને પકડીને લઈ ગયા, રામની ઈચ્છાથી હું તમારી સામે ઉભો છું, રામની ઈચ્છાથી તમારે જે કરવું તમે કરીશો. એ લોકો રામની ઈચ્છાથી આને બહાર કાઢો. કેવી શરણાગતિ! ચોર પકડી ગયા, આ થઈ ગયું, પૂરી શરણાગતિ કે નહીં, કૃષ્ણ છે, રામ છે મારી સાથે. જે તે દ્રૌપદીને પૂરી શરણાગતિ હતી કે કોઈ ભલે આ 5 પાંડવો, મારા 5 પતિઓ મને કામ નથી આવ્યું, કૃષ્ણ મારી રક્ષા કરશે. એવી શરણાગતિ. ભલે હું ચક્કીમાં પીસાઉં છું, 10 કલાક કામ કરું છું, 12 કલાક કામ કરું છું, મારા જીવનમાં આ પ્રોબ્લેમ છે, મારા જીવનમાં તે પ્રોબ્લેમ છે, ઓકે, કૃષ્ણ મારી સાથે છે, કૃષ્ણ પર વિશ્વાસ.
એ હૃદય જયારે હૃદયમાં કૃષ્ણ કેટલા બિરાજમાન છે, ભલે કોઈને નહીં દેખાય કઈ વાંધો નહીં, કૃષ્ણને ખબર છે કે આ મને કેટલો પ્રેમ કરે છે, કૃષ્ણને ખબર છે કે આ મારા માટે કેટલો તડપે છે, કૃષ્ણને ખબર છે કે આ મને પામવા માટે કેટલો ઉત્સુક છે, કોઈને ખબર નહીં પડે કઈ વાંધો નહીં. તો એ રીતે આપણા જીવનના સંજોગો કોઈ પણ હોય, આપણે ભગવાનમાં પૂરી શ્રદ્ધા, પૂરી ચેતના રાખવાની છે. તો આજનો સમય 9:40 થઈ છે, તો હું સમય પ્રમાણે પ્રયાસ કરું છું ચાલવાનો. તો આજનો શ્લોક એ જ હતો કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહી છે, તેમ વાસનાઓનો અવિરત પ્રવાહ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધી ઇન્દ્રિયો આપણને લોલુપ કરશે, લાલચ આપશે. ઉંદરડીની જેમ એને પીઝા ખાવા માટે પાંજરામાં ફસાવવું છે કે નહીં એ ચેક કરજો. કંઈ પણ આવે ને એટલે ઉંદરડું જ્ઞાન કરજો, સેમ ફસાવાનું છે. અને વાસનાનો અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે, અને તો જ આપણને થોડા સમયમાં શાંતિ મળશે. જે રીતે પેલો ચાય છોડે, તમાકુ છોડે, થોડો સમય સ્ટ્રગલ રહી પછી શાંત થઈ જાય. અને આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવામાં મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. અને છેલ્લું જે વાક્ય તમને કહેવાનું હતું કે ભગવાન તેની બધી ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. તો આપણે જે પણ કરી રહ્યા છે ને તે ભગવાનની શક્તિથી થઈ રહ્યું છે. હું ઘણા વખતથી અહીંયા આવું કરતો હતો, પણ કોઈને કોઈ સંજોગો અનુકૂળ નહીં થતા હતા. ભગવાનની ઈચ્છા થઈ, આજે તરત જ આવી જવાય. તો એ રીતે આપણે, હું બોલું છું ભગવાનની શક્તિથી બોલું છું, તમે સાંભળો છો ભગવાનની શક્તિથી સાંભળો. અહીંયા જે પ્રસાદ બન્યો છે ભગવાનની શક્તિથી બન્યો છે. આપણે પુસ્તક વિતરણ કરે છે ભગવાનની શક્તિથી. તો ભગવાન અહીં લખે ભગવાન પરિપૂર્ણ કરે છે. આપણી કોઈ જ એટલે કોઈ રત્તી ભર બી લાયકાત નથી, રત્તી ભર બી. જ્યારે કોઈ વ્યક્તિ એમ કરે હું કંઈક છું, એવો પડશે ને એને ઉભા થતા 5 વર્ષ લાગી જશે, 10 વર્ષ લાગી જશે. એટલે ઓલવેઝ ઓલ ગ્લોરીઝ ટુ ગુરુ ગૌરાંગ એન્ડ શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ. આ બાબતે કોઈને કઈ પ્રશ્ન હોય તો હમણાં પૂછી શકે, પછી પૂછી શકે, અને કોઈ ભૂલ ચૂક થઈ હોય ક્ષમા કરજો. હરે કૃષ્ણ.